વલસાડના કપરાડા તાલુકામાં સવારથી જ વરસાદી માહોલ। કપરાડા અને સિલધા પંથકના ગામોમાં વરસાદ, સુથારપાડા તથા આસપાસના વિસ્તારમાં પણ વરસાદ। પહાડી વિસ્તારમાં વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી। વરસાદને પગલે કપરાડા તાલુકામાં ખુશનુમા વાતાવરણ। વરસાદથી ખેડૂતો પણ ખુશખુશાલ। કપરાડા તાલુકા અને આસપાસના વિસ્તારમાં વરસાદ, સવારથી જ વરસાદી માહોલ। કપરાડા અને સિલધા પંથકના ગામોમાં વરસાદ વરસ્યો। સુથારપાડા તથા આસપાસના વિસ્તારોમાં પણ વરસાદ થયો। પહાડી વિસ્તારમાં વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી, તો વરસાદને પગલે કપરાડા તાલુકામાં ખુશનુમા વાતાવરણ। તો દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં સવારથી જ વરસાદી માહોલ છે। ડાંગ જિલ્લામાં વાદળછાયું વાતાવરણ અને ત્યારબાદ વરસાદ શરૂ થયો। આ હવામાં વરસાદ શરૂ થતા લોકોને ગરમીમાંથી રાહત મળી। આજે દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ ઉમરપાડા તાલુકામાં ખાબક્યો 1.77 ઇંચ વરસાદ। તો આજે દક્ષિણ ગુજરાતના 29 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે। તો નવસારી જિલ્લામાં પણ ધોધમાર વરસાદ। વાંસદા તાલુકામાં ગાજવીજ સાથે વરસાદ। ચોંઢા ગામ, ચોરવણી, નીરપણ ગામમાં વરસાદ। મોરા આંબા, ખાટા આંબા, કણધા, અંકલાચમાં પણ વરસાદ। વાંસદા તાલુકામાં ગાજવીજ સાથે વરસાદ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ સારો વરસાદ વરસ્યો। નવસારી જિલ્લામાં ધોધમાર વરસાદ, જેમાં વાંસદા તાલુકા અને આસપાસના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ। આ તરફ વડોદરાના કરજણમાં પણ ઝરમર વરસાદ। કરજણના ગ્રામ્ય વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ વરસ્યો। હવામાન વિભાગે મધ્ય ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે। વડોદરાના કરજણ વિસ્તારમાં પણ ઝરમર વરસાદ વરસ્યો। કરજણ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ થયો। હવામાન વિભાગે મધ્ય ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે, ત્યારે કરજણ અને આસપાસના વિસ્તારોમાં વરસાદ। તો વડોદરાના કરજણમાં ધીમી ધારે વરસાદ થયો। કરજણની આસપાસના ગ્રામ્ય વિસ્તારોની અંદર પણ ધીમી ધારે વરસાદ વરસ્યો। હવામાન વિભાગે મધ્ય ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે, ત્યારે વડોદરાના કરજણ પંથકની અંદર વરસાદ વરસ્યો। તો નર્મદાના સાગબારા સહિતના ગામોમાં પણ ઝરમર વરસાદ વરસ્યો। સાગબારા તાલુકામાં વરસાદ વરસવાનું શરૂ થયું। ચોપડવાવ, દનસેરા, સેલંબા સહિતના ગામોમાં વરસાદ। ઝરમર વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી। વરસાદનું આગમન થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ। તો નર્મદાના સાગબારા સહિતના ગામોમાં ઝરમર વરસાદ વરસ્યો। સાગબારા તાલુકાના વરસાદ વરસવાનું શરૂ થયું। ચોપડવાવ, દનસેરા, સેલંબા સહિતના ગામોમાં વરસાદ વરસ્યો। ઝરમર વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી। વરસાદનું આગમન થતા ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ। સાગબારા તાલુકામાં વરસાદ જોઈ શકાય છે, જે રીતે અહીં ગ્રામ્ય વિસ્તારોની અંદર કરા પણ વરસી રહ્યા છે। ચોપડવાવ, દનસેરા સહિતના વિસ્તારોની અંદર વરસાદ, ઝરમર વરસાદ અને કરા વરસવાને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી। ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। તો નર્મદાના સાગબારા અને તેની આસપાસના વિસ્તારોની અંદર વરસાદ વરસી રહ્યો છે। ઝરમર વરસાદ વરસ્યો ગ્રામ્ય વિસ્તારોની અંદર। સાગબારા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોની અંદર ઝરમર વરસાદ વરસ્યો, જેના કારણે ખેડૂતો ખુશખુશાલ થયા। ચોપડવાવ, દનસેરા, સેલંબા સહિતના ગામોમાં વરસાદી વાતાવરણ જે રીતે જોવા મળી રહ્યું છે। મધ્ય ગુજરાતમાં અનેક વિસ્તારોની અંદર વરસાદ વરસી રહ્યો છે। નર્મદાના સાગબારા તાલુકાની અંદર પણ ઝરમર વરસાદ વરસી રહ્યો છે। વરસાદનું આગમન થતા ખેડૂતોની અંદર ખુશીનો માહોલ છે। ખેડૂતો ઘણા લાંબા સમયથી જ્યારે વરસાદની રાહ જોઈ રહ્યા છે, ત્યારે નર્મદાના સાગબારા તાલુકાની અંદર વરસાદ વરસવાનું શરૂ થયું છે। તો સાગબારા સહિતના ગામોમાં વરસાદ વરસી રહ્યો છે। ચોપડવાવ, ધનસેરા, સેલંબા સહિતના ગામોમાં વરસાદ છે। ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે। ઘણા લાંબા સમયથી ખેડૂતો વરસાદની રાહ જોઈ રહ્યા હતા, ત્યારે ઝરમર વરસાદ વરસી રહ્યો છે, ત્યારે ખેડૂતોની અંદર પણ ખુશી જોવા મળી રહી છે। નર્મદાના સાગબારા તાલુકાની અંદર વરસાદ વરસવાનું શરૂ થયું છે અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ચોપડવાવ, દનસેરા, સેલંબા સહિતના ગામોમાં વરસાદ વરસી રહ્યો છે।
વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા કનકસિંહ ફોન લાઈનથી જોડાયા છે। કનકસિંહ, નર્મદા જિલ્લામાં વાત કરીએ, ક્યાં ક્યાં વરસાદી માહોલ છે, ક્યાં કેટલો વરસાદ થયો છે? ખાસ કરીને આપણે જણાવી દઉં કે મહારાષ્ટ્ર રાજ્યના અડીને આવેલ જે સાગબારા તાલુકો છે, સાગબારા તાલુકામાં આજે બપોરના સુમારે સાગબારાના ચોપડવાવ, ધનસેરા, સેલંબર સહિતના જે ગ્રામ્ય વિસ્તારો છે, ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસતા ખેડૂતોમાં આનંદની લાગણી ફેલાઈ જવા પામી છે। આભાર જાણકારી આપવા માટે।